શ્રમના રોજગાર વિભાગની બજેટ હતી। આ બજેટમાં ભાગ લેતા પૂર્વે મેં અને મારી ટીમે તપાસ કરી તો ખબર પડી કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીના કાર્યાલય સીએમઓમાં, ગુજરાતની વિધાનસભાના પ્રાંગણમાં, એમએલએ ક્વાર્ટર્સમાં, સચિવાલયના વિવિધ બ્લોકમાં, ગુજરાતના મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરોની કચેરીઓમાં, જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અને સમગ્ર ગુજરાતના સર્કિટ હાઉસીસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। મહેસાણાની તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, ન્યાયાલયના પ્રાંગણમાં પણ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને લઘુત્તમ વેતન મળતું નથી। નામદાર સુપ્રીમ કોર્ટે એકથી વધારે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કર્મચારીને લઘુત્તમ વેતનથી ઓછા દરે રાખવો એ ફોર્સ્ડ લેબર એટલે કે એની પાસેથી વેટ કરાવવા બદલ કહેવાય, એના બંધારણીય અને માનવ અધિકારોનું હનન છે। આ બાબતે 2017માં હું પહેલી વખત જ્યારે ધારાસભ્ય બન્યો અને વિધાનસભામાં મેં શપથ ગ્રહણ કર્યા અને બહાર આવીને મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ત્યારની ઘડીને આજનો દિવસ વિધાનસભાના પ્રાંગણમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। એમએલએ ક્વાર્ટર્સની બહેનો સાથે સવારે વાત થઈ કે અમે લઘુત્તમ વેતનની, સેલેરી સ્લીપની કે રજાની માગણી કરીએ તો આઉટસોર્સિંગની એજન્સી અને કંપનીવાળા અમને તગડી મૂકવાની, નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે। સાથોસાથ લઘુત્તમ વેતનનો પ્રશ્ન શેરડી કામદારોને બહુ મોટા પાયે સ્પર્શે છે। ગુજરાતમાં અંદાજે 2 લાખ જેટલા શેરડી કામદારો વર્ષમાં 5 થી 6 મહિના કામ કરતા હોય છે। રાજ્ય સરકારે નક્કી કરેલું એમનું લઘુત્તમ વેતન 476 રૂપિયા છે। આ સરકારના 476 રૂપિયાના લઘુત્તમ વેતન ચૂકવવાના પરિપત્રની સામે સુગર મિલના માલિકોએ નવો પરિપત્ર કર્યો અને લેખિતમાં કહે છે કે અમે ફક્ત 375 ચૂકવીશું। આમ એક સુગર ફેક્ટરીના શેરડી કામદારને રોજના 101 રૂપિયા અને 150 દિવસ 5 મહિના લેકે છેલ્લા 2 વર્ષમાં 550 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે। છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી। ગુજરાતની વિધાનસભાના મકાનથી થોડાક ડિસ્ટન્સ ઉપર આવેલા છે અડાલજના ઈંટોના ભઠ્ઠા। આ ઈંટોના ભઠ્ઠામાં માઇગ્રન્ટ વર્કર્સ મોટી સંખ્યામાં હોય છે। ત્યાં પણ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ એટલે કે આંતરરાજ્ય પ્રવાસી મજદૂર ધારો લાગુ પડેલ નથી। ગુજરાતમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગવર્મેન્ટ લેબર ઓફિસર્સની સંખ્યા અત્યંત પાંખી છે। ગુજરાત જેવા હાઈલી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ, જે ઈંટોના ભઠ્ઠા, કેમિકલની ફેક્ટરીઓ, કન્સ્ટ્રક્શનની સાઇટો, અસંગઠિત ક્ષેત્રના મજદૂરો, સંગઠિત ક્ષેત્રના મજદૂરો, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લાખોની તાદાદમાં હોય, ત્યાં મુઠ્ઠીભર ગવર્મેન્ટ લેબર ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તપાસ પણ ન કરી શકે। એટલે જાણે માલિક વર્ગની, પૂંજીપતિઓની ચાપલૂસી કરવી, શ્રમજીવીઓની ઉપેક્ષા કરવી, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ઢસરડા કરવા, શોષણ કરવા અને ગુલામીની એક વ્યવસ્થામાં જકડી રાખવા, આ જ ભારતીય જનતા પાર્ટી સરકારનું ગુજરાત મોડેલ છે। આજે માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનિટરિંગની બેઠક હતી, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અંતર્ગત આ બેઠકમાં જે રજૂઆતો અમારી સમક્ષ આવી હતી એ અમે એકદમ ગંભીરપૂર્વક અને કમિટી સમક્ષ, રાજ્ય સરકાર સમક્ષ અમે મૂકી છે। જેમાં જ્યાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર અત્યાચારો થાય છે ત્યારે એ લોકો પોલીસ સ્ટેશને જતા હોય ત્યારે થાણા ઇન્ચાર્જ, તપાસ અધિકારી કે જે પણ લોકો હોય છે એ એટ્રોસિટી એક્ટ દાખલ કરવાની જગ્યાએ 151ના જામીનો લેતા હોય છે અને ઘણી વખત એટ્રોસિટી એક્ટના બનાવોમાં પોલીસ સ્ટેશને ટેબલ જામીનો પણ આપી દેતા હોય છે। ઘણા કેસો એવા હોય છે કે જે કેસોના આરોપીને આજ દિન સુધી પકડવામાં પણ નથી આવ્યા। જે તમામ આંકડા સહિતની માહિતી આજે હતી ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે જે પણ આરોપીઓ આજ દિન સુધી નથી પકડ્યા એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને જે પણ કેસો આજે કોર્ટમાં પેન્ડિંગ છે એ કોર્ટમાં પેન્ડિંગ કેસોનું નિરાકરણ, નિકાલ લાવવા માટેની અમે એક રજૂઆત કરી છે। સાથે સાથે ગુજરાતમાં દલિત અને આદિવાસીઓની જમીનો પર જે ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લોકોએ દબાણો કર્યા છે એ કબજાઓ ફરી આદિવાસીઓને મળે, દલિતોને મળે અને એમના પર એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એની પણ અમે માંગ કરી છે। સાથે કેટલાક અધિકારીઓ જેમ કે જિલ્લા મેજિસ્ટ્રેટ હોય, એસડીએમ હોય, પોલીસ અધિક્ષક હોય, નાયબ પોલીસ અધિક્ષક હોય, એવા કેટલાક અધિકારીઓ જે લોકો એટ્રોસિટી એક્ટની તપાસમાં આવતા હોય છે એમની માનસિકતા એવી હોય છે કે
દલિત અને આદિવાસીઓને યેન કેન પ્રકારે દબાવે છે અને એમની માનસિકતા હોય છે કે આદિવાસી કે દલિત લોકો એટ્રોસિટી એક્ટ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા માટે કરે છે. એવા લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી નેહા કુમારી પર કાયદેસરની કાર્યવાહી કરવાની અમે આજે માંગ કરી છે. સાથે સાથે જે પણ સ્પેશિયલ કોર્ટો એટ્રોસિટી એક્ટના કેસો ચલાવવા માટે બનાવી છે એને સ્પેશિયલ આ જ કેસો ચલાવવાની પરવાનગી આપવામાં આવે. સાથે સમરસતા હોસ્ટેલો આવનારા દિવસોમાં ગુજરાતમાં નવી બનાવવામાં આવે એની પણ અમે માંગ કરી છે. ત્યારે આજની આ મિટિંગમાં કમિટીના અધ્યક્ષ એવા મુખ્યમંત્રીશ્રી અને તમામ પોલીસના વડા હોય, સામાજિક મંત્રી હોય, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી હોય કે એના સેક્રેટરી હોય, તમામ લોકોની ઉપસ્થિતિમાં અમે જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એનું આવનારા દિવસોમાં કમિટી નિરાકરણ લાવે એ અમે માંગ કરી છે. અને આવનારી મિટિંગમાં અમે ચોક્કસ આજની રજૂઆતોનું નિરાકરણ આવ્યું છે કે કેમ એની આવનારી મિટિંગમાં અમે તકેદારી લઈશું.